એટલે બાણાસુરે અનિરુદ્ધને પકડ્યા, કેદ કર્યા. પ્રભુને આ વાતની ખબર પડી ત્યારે વિશાળ સેના લઈ અને શોણિતપુર ઉપર ચઢાઈ કરી. બાણાસુર ભગવાન શિવનો ભક્ત હતો એટલે ભગવાન શંકરને પ્રાર્થના કરી. ભગવાન શિવજી ભગવાન કૃષ્ણ સામે યુદ્ધ કરવા માટે આવ્યા. શિવ અને કૃષ્ણનું સામસામું યુદ્ધ થયું છે. તત્ર યુદ્ધ મભૂદ ઘોરમ હરિશંકર યોર મહત. ભગવાન શિવ અને કૃષ્ણ સામસામા યુદ્ધ કરે મને જોવાનો આનંદ આવે એટલા માટે સુખદેવજી કહે આ કથા હું કરું છું. આખિર ભગવાન શંકરે કૃષ્ણ ભગવાનને વિનંતી કરી કે મારો ભગત છે પ્રભુ, આને આપ મારશો નહીં. ભગવાન કૃષ્ણે કહ્યું આને મારે મારવાનો છે જ નહીં. મેં મારા પ્રહલાદને વચન આપ્યું છે કે તારા પરિવારમાં હું કોઈને મારીશ નહીં. આ મારા પ્રહલાદનો વંશ છે. હિરણ્યકશ્યપુને ત્યાં પ્રહલાદને ત્યાં વિરોચનને ત્યાં બલિ અને બલિરાજાને ત્યાં દીકરો આ બાણાસુર થયો છે. આ આખી ચર્ચા. અને ત્યારબાદ ભગવાને એક રાજા નૃગને મુક્ત કર્યો.